વલસાડ વર્તુળ તપાસ સોંપવામાં આવી છે। ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગના ઇન્ચાર્જ નાંદન પેંડા ગામમાં ચાલતું ડામર પ્લાન્ટ કોરીની તપાસ સોંપી દીધી છે। અમને માહિતી મળી છે કે ડામર તથા પથ્થરો તોડવા માટે ક્રશર મશીન તો છે, નીચે સાઈડમાં જંગલ વિસ્તારમાં દબાણ કરી તેમાંથી પથ્થરો કાઢી રહ્યા છે, જેની તપાસ કરવા આદેશ આપેલ છે। જંગલ વિસ્તારને અડીને પ્લાન્ટ છે, જેથી જંગલ વિસ્તારમાં છે પોતાની માલિકીની હદમાં તેની સર્વેયર દ્વારા કરવામાં આવી રહી છે। જે ડાંગમાં આદર બાળવા પર પણ પ્રતિબંધ છે। ડાંગના ખેડૂતો જે જમીન પર ખેતી કરે છે તેનો મૂળ માલિક તો વન વિભાગ છે। ડાંગની જમીન ખેતી કરવા પૂરતી જ ડાંગના ખેડૂતોને આપી છે। કોરી કે ડામર પ્લાન્ટ આવ્યું ક્યાંથી આવ્યું છે? ડાંગ જિલ્લાના નાંદન પેંડા ગામે એક કોન્ટ્રાક્ટર ડામર પ્લાન્ટ અને કોરી ચલાવી રહ્યા છે, જેની માહિતી મીડિયાને મળતા પ્રતિનિધિઓને સ્થળની મુલાકાત કરી નાંદન પેંડા ગામના ગેરકાયદેસર ચાલતા ડામર પ્લાન્ટ અને કોરી અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતો। જે અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ વલસાડ વન વિભાગના વર્તુળના CCF સુચિન્દ્રાએ ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગના ઇન્ચાર્જ નાયબ વન સંરક્ષકને તપાસ સોંપી હતી। દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષકે પૂર્વ હવા રેન્જના ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટ અધિકારીને તપાસ સોંપી હતી, જેથી રેન્જ ફોરેસ્ટ અધિકારી તથા તેમની ટીમે સ્થળની મુલાકાત કરી છે, પરંતુ ડામર પ્લાન્ટ હજુ બંધ કરાવ્યું નથી, સાધનો તથા મુદ્દામાલ જપ્ત કર્યો નથી। ડાંગ જિલ્લાના આહવા પશ્ચિમ રેન્જના રેન્જ ફોરેસ્ટ અધિકારી તથા તેમની ટીમ સામે અનેક સવાલો ઊભા થયા છે। પ્રાકૃતિક ઝાડ ડાંગ જિલ્લામાં ડામર પ્લાન્ટની પરવાનગી ગળે ઉતરતી નથી। અહીંના ખેડૂતો આદર બાળતા તેનાથી પ્રદૂષણ થતું હોવાનું જણાવી તંત્રએ ખેડૂતોને આદરની જગ્યાએ આદરનું અનાદર કરી છાણિયા ખાતરમાં ધરું તૈયાર કરવાની રીત શીખવે છે। રિપોર્ટર રમેશ મહલા, ડાંગ।